એમાં સાહેબ એવું છે કે આજ ઘણા ટાઈમથી આ કમલમમાંથી, દિલ્હીથી અને ભાજપમાંથી અને પત્રકાર મિત્રો દ્વારા કોળી સમાજ કરીને સૌરાષ્ટ્રમાં હેડલાઇન ચાલે છે, પણ ખરેખર અમારા સમાજની વાસ્તવિકતા એ છે કે કુંવરજીભાઈ જે વિસ્તારમાં લડે એ વિસ્તારમાં એનો સમાજ જાજો છે. હીરાભાઈ પરસોત્તમભાઈ અમારા સમાજના એ લડે એ વિસ્તારમાં એનો સમાજ જાજો છે. પણ સૌરાષ્ટ્રમાં ચુવડિયા કોળી ઠાકોર એન્ટી ડીએનટીમાં આવે, 40 જ્ઞાતિમાં 100% વસ્તી ધરાવતો સમાજ છે. છતાં અમારો એક પણ ધારાસભ્ય સૌરાષ્ટ્રમાં નથી. અમારા નિગમના ચેરમેન જે આજ આઝાદીના 60-70 વર્ષ 76-77 વર્ષ થયા, અમારા સમાજનો ત્યાં ચેરમેન પણ નથી. દેવી પૂજક સમાજને વણજારા સમાજનો ચેરમેન મૂકવામાં આવે છે. હવે એ તો એ અમારા સમાજના જે નેતા છે એમને પૂછો કે ભાઈ તમે તમારા ગામ હોય ત્યાં લઈ જાઓ, તમારો જે સમાજ હોય ત્યાં લઈ જાઓ. હવે ચુવાડિયા સમાજનું ત્યાં 45-50 હજારનું સમથિંગ વોટિંગ છે. અત્યારે રાજકીય આંકડાને ટીવી મીડિયા ચેનલમાં બતાવે છે. તો સાહેબ એ સમાજને એવું, અમારા સમાજને કાંઈક સૌરાષ્ટ્રમાં આવડું બધું પ્રતિનિધિત્વ હોય, સૌરાષ્ટ્રની દરેક વિધાનસભામાં 30-40 હજારનું વોટિંગ હોય, તો અમને ક્યાંય ગણતા નથી. આ એની વેદના છે. અમરેલી જિલ્લામાં, સુરેન્દ્રનગર જિલ્લામાં, મોરબીમાં, જામનગર, જુનાગઢ જિલ્લો આખો પેકે પેક ચુવાડિયાના, તમામ ગામડા ચુવાડિયાના.